ગાઈસ એક જણનો લુક બતાવું તમે જોઈને ભાગી જવાની છે. જો 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 ગોળ 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 શરમ નહીં, બહુ શરમ આવે છે નહીં. મોર્નિંગ ગાઈસ, તો મેં છું હમણાં ગામડે અને આજે છે લગ્ન, તો એમ આવ્યો છું મેં. પણ અત્યારે તમે સવારમાં 30 મિનિટ અને જો પપ્પા લોકો અહીં ગાડી છે, આપી છે. પહેલા આપણે આવ્યા હતા તો અહીં ગાડી આટલું બધું બનેલું નતું, પણ અહીંયા જો બધું બનાવી દીધું છે. આમ મંદિર છે, આ કૂવો છે ને સામે મારું અહીંયા ઘર છે. બેસ્ટ વ્યૂ સવાર સવારમાં આવું જોવા મળી જાય તો બીજું શું જોઈએ. લગ્નમાં આવ્યો છું તો થોડો મસ્ત કપડાં વપડા બી પહેરીશું. ઢીંગુ મેડમની આજે બહુ યાદ આવે છે. ઢીંગુ મેડમ આવ્યા નથી, એના માટે લઈને આવવાનો હતો બટ એને પરમિશન નહીં મળી તો નહીં આવી જોબ પરથી, એટલા માટે. બટ ઢીંગુને મિસ તો કરું છું. પાસે આવ્યો તો મજા આવત ગરબા રમવાની. તો ગાઈસ હવે ભૂખ લાગી છે તો નાસ્તો, અમારો નાસ્તો એટલે જમવાનું આ જ હોય, દાળ ને ભાત સવારમાં. બાકી બીજી જગ્યાએ પૌવા ને એવું હોય, પણ આપણે દાળ ભાત સવારમાં નહીં. આજે વૃત્તિ જો આ લોકો સવારમાં અહીં ગાડી છે. આજે ભૈલું હાથ તો મિલાય, હાથ મિલાય ચાલ. હેપી બર્થડે. તાર બર્થડે છે ને આજે? તાર બર્થડે છે ને આજે, હે ને? હેપી બર્થડે કિયાન. ચોકલેટ તો હાલ. વાહ ગાઈઝ, આ દેખો આ ચોકલેટ કુરકુરે લેખા ખાઈ જા ચાલ, હા ને? ભૈલું તૈયાર ક્યારે થવાનો છે? આપણે થઈ ગયા તૈયાર મસ્ત. ગાઈઝ મેં તો બહાર આવીને બેઠો છું બીકોઝ ઓફ મેં કંટાળી ગયો છું. કેમ કે પેલા લોકોનો હજુ નાય છે, એક જણ નાશે, એમાં વાર બહુ બધી લાગે છે અને એમાં ગાડી ટાઈમ બી નીકળતો જાય છે. અને એ ગાડી જો લગન છે તો એના માટે પેલું ગાડી બધું મંડપ એવું બાંધશે ને તો અહીંયા પાણી છાંટે છે. તો હવે ટીમલી ગાયન ગાશે, ટીમલી ચલ સોંગ કોઈ બી સોંગ ગા, સોંગ ગા ચલ ફટાફટ. જો પેલો બી ગાય છે. કોણ સોંગ ગાય છે? એ આ વેલું તો ડોલી સોના સે મોળે સૂરજ ઉગી ફાઇનલી ગાઈઝ મમ્મી લોકો બી હવે આવી ગયા છે. ગાઈઝ જો અહીં ઘડી કોઈ રસમ ચાલે છે, એના માટે જો બધાના હાથમાં દોરો બાંધે છે ને અહીંયા ખલ છે. હવે ખબર નહીં શું કરશે આગળ, જોઈએ તો. ગામડામાં કેવી રીતે લગ્ન થાય છે મેં તમને બતાવું છું. પ્રોપરલી બતાવીશ કે કેવી રીતે થાય છે, કેવી રીતે રીતિ રિવાજ બધા નિભાવાય છે, હું તમને બતાવું છું આજે આ બ્લોગમાં. તો પણ યાર એ જો ભાઈ સાંજે ડીજે નો પ્રોગ્રામ છે, અહીં ગાડી બી મંડપ વાંચશે ને આ ખાલી જગ્યા છે અહીં ગાડી વાંચશે, તો અહીં ગાડીમાં નાચશું. અત્યારે તો બધું મંડપ બાજે, તાપ બી બહુ ખતરનાક લાગે છે, 43 ડિગ્રી જેવો થઈ ગયો છે. ગાઈસ તમને મસ્ત એટલું મોટું ઝાડ બતાવું ને, લીમડાનું ઝાડ છે પણ બહુ જ વિશાળકાય ઝાડ છે, બહુ જ મોટું ઝાડ છે. આઈ થિંક આને 200 યર્સ થઈ ગયા છે આવું બધા કહે છે. મને બી નથી ખબર, પણ મેં પૂછ્યું, મારા માને પૂછ્યું હતું મેં, તો એમણે કીધું કે આ ઝાડને બહુ બધા વર્ષો થઈ ગયા છે, 200 જેવા વર્ષ થઈ ગયા છે. અમે હમણાં આવ્યા છે સ્કૂલમાં વોટ આપવા માટે, તો આ જગ્યા છે, તો મેં એને રાખલો વોટ આપવા માટે આવ્યા છે. જોઈએ છે આપણે કોને આપડે, કોઈ ભાજપ કોંગ્રેસ જોઈએ છે. અંદર જઈને કે કોને મળો, પોપટલાલ ને? હા તો અહીંયા બેઠા છે, એમને મળવાનું છે, તો મળીએ. ઉભો ને પેલા જોઈ લઈએ કેટલી વાર લાગે છે. હવે મેં વોટ આપી દીધો છે ને આવી રહ્યો છું ચિહ્ન વોટનું.
અને મેં આપ્યો છે તો હવે તમને આવશે ત્યારે જ ખબર પડશે. એવું ખબર ના પડે ને દાખલા આવે સામા આવે છે એવું તો એવું ખબર તો ના પડે ને કે આપણે સામા આપ્યો સામા નહીં. એ તો સિક્રેટ જ થાય ને. આ વસ્તુ સારું કે ગાઈઝ એ વસ્તુ સિક્રેટ રહી. જો બધું મૂકી દીધું છે ફોનનો ટાઈમ. આ મને લગ્નમાં પહેરવા માટે મેં સ્પેશિયલ લીધા છે. એવું છે હોવે અલ્લાહ હું લગ્ન પહેરીશ તો લેવા હોય તો આપણે લઈ આવીએ. હા તો ગાઈઝ ચલો હવે જઈએ અહીંયાથી સીધા કઈ જવાનું ઘરે. મમ્મીએ હળદર લગાવી દીધી છે મોં પર. આખું મોં આખું પીળું પીળું. ક્યારે બનાવ્યું ખબર બી ના પડે. ક્યારે મેં ઉભો છે ને ઊંઘી ગયો તો મને ઊંઘ આવતી હતી ગરમી લીધે. પેલી સાઈડ કરો તો લોક હતું. તો ગાઈઝ હમણાં મમ્મીનો ફોન આવ્યો હતો તો એવું કહે છે કે અમારા પેલી સાઈડ જે બીજું ઘર છે ત્યાં આગળ આઈ થિંક મંદિરમાં શું છે ફંક્શન છે તો ત્યાં આગળ અત્યારે જો અવાજ થોડો અવાજ આવે છે બટ ત્યાં આગળ જઈએ કે શું છે શું નહીં. આમ તો આઈ થિંક મોસ્ટ મને એવું લાગે છે કે મંદિરનું કંઈ છે લાગે આજે. અમારે ત્યાં ઘરની સામે મંદિર છે ચામુંડા માનું ત્યાં આગળ કંઈ પ્રોગ્રામ છે તો જોઈએ છે ત્યાં આગળ શું પ્રોગ્રામ ચાલે છે. ચલો પહેલાં તો ગાઈઝ એવું હતું ને કે તાપ પડે એનો વાંધો નહીં પણ 43 ડિગ્રી સુધી જતો રહ્યો છે 5 વાગે તો બી કન્ટિન્યુ એટલો ને એટલો જ તાપ છે. થોડો બી ડાઉન નહીં થતો. અને રાત્રે તો ભાઈ હોય જ છે ભાઈ. રાત્રે બી અમુક વાર 38 ડિગ્રી સુધી તો આમ કેવું ટેમ્પરેચર હોય છે તો ગરમી બી એટલી સખત લાગે. પંખો તો કંઈ અસર જ ના કરે. ગામડામાં તો લાગે પણ બહુ જ ખતરનાક ગરમી લાગે. શું કહ્યું પેલું ગામડામાં કેવી ગરમી લાગે? તું તો ત્યાં આગળ એસીમાં તું તો શું રે એસીમાં જ ઊંઘે છે ને તું તો જો ગામડામાં લાગે છે ગાઈસ ગરમી તો છે બહુ જ ગરમી છે. 2-3 દિવસમાં તો કાળિયા થઈ જશે અમે લોકો નહીં એવડા કાળિયા થઈ જવું પડશે પછી. ગાડી વૃત્તિ અલ્પુનું હેર કટિંગ ચાલે છે. એ બી અત્યારે રાત્રે કપાય વાળ ના કપાય રાત્રે વાળે. બપોરે શું કરતી ઊંઘતી હતી હું કઈ વૃત્તિ બરાબર ને તો ગાતી હતી. એક બી ગીત ગાયું તું એક બી ગીત ગાયું નહીં બોલ. અને કઈ ગીત ગાયું બેકગ્રાઉન્ડમાં ગાતી હતી. હા તો ગાઈસ મેં બી હવે રેડી થઈ ગયો છું. તો ગાઈસ આ છે મારું આઉટફિટ. ચેક કરો પ્લીઝ. This is my look today. હા એ તો મેં આવી જઈશ જોવા માટે. લાઈને મને આપી તો મેં જતો થઈ ગયો. મને કંટાળો આવે છે ગાઈસ. હવે ગરમી બી લાગે છે ઘરમાં તો બહાર ઊભા રહીએ સારું લાગે. તમને ગાઈસ એક જણનો લુક બતાવું તમને જોઈને ભાગી જવાની છે. જો ગોળ શરમ નહીં બહુ શરમાય છે નહીં. આપણે આને ફેમસ કરી નાખીએ. તારો વિડીયો આપણે હમણાં ફોટો પાડવાનો છે. પહેલા તૈયાર થઈ જાવ તો આપણે ગ્રુપ ફોટો પાડીએ. આ શું છે તો ગરબામાં હજુ એવું કેવું છે કમ્પ્લીટ. હા બહુ વિડીયો નાખે તું ઇન્સ્ટા પર. હા જો ગાઈઝ આ છે હલ્દી લુક. મેં તો હલ્દી લુક નહીં પહેર્યું. મેં તો આજ આપણું હલ્દી લુક. અને આ લોકોને જો કેટલો મસ્ત ડ્રેસ પહેર્યો છે. મસ્ત લાગે છે બંને. ચોલી છે ચોલી ડ્રેસ બધું એક જ કહેવાય. હવે તો ગાઈઝ મેં તો ફ્રેશ થઈને નીકળી ગયો છું પેલી સાઈડ જવા માટે. અહીંયા હલ્દી માટે બધું હમણાં સજાવે છે. ગાઈઝ ધીરે ધીરે બધું સજાવી દેશે. ગાઈઝ અમે બધા તો રેડી થઈ ગયા છે. હવે આ ભાઈ એટલો બાકી છે રેડી થવામાં. ખબર નહીં કેટલા કામ પછી થાય. પેલા જે વસ્તુ નાહવાનું છે તો નાહવું પડે કે ના નાહવું પડે. આ જો હજુ સુધી નાહવાના ઠેકાણા નહીં ભાઈના. બધું રેડી છે. નહીં લે એટલે મને તું બોલા એવું નહીં. તું પેલા નહીં લે. અરે નાતા તને એવું કશું નહીં. તું એકવાર નહીં લેશ ને તો તને કમ્પ્લીટ લાગશે. રાખલા સાચું કહું નહીં લે. પહેલા બધા રેડી થઈ ગયા. કાકા બી રેડી થઈ ગયા છે. આ ભાઈ જ બાકી જ ખાલી. તો ગાઈસ અમે લોકો અહીંયા બેઠા છે. આ બધા ફ્રેન્ડ છે બધા લોકો તૈયાર થાય છે એટલે અમે લોકો કેવું છે જો મેં હવે બધાને ગાડી ફોટોશૂટ કરું છું હલ્દી માટે. બધા રેડી થઈ ગયા છે. પહેરાય ને ચશ્મા.
શું વાત કરે? નિકો નથી તૈયાર કરી દીધી હા જા રાખલા લગાવજે રાખલા મોં પર જ લગાઈ બહુ બધું લગાઈ આવે છે કે નહીં આવતા બોલાય લો જલ્દી જલ્દી ચલો दिन शगन चढ़े सखियोनी वेड़ा सजया मेरा सजया પેલો બોલી રહી બોલાવ કઈ છે બોલ્યા અહીંયા ને રાખો બોલે સારું એને કામ છે કોને એવું તો કોઈ છે જ નહીં તો પછી બસ તાવ થઈ ગયું હવે કપડા બધી કાઢીને ચેન્જ કરના કોઈ જે ડાન્સ કરવા ટીમ ડે ગરબા રમી કાઢીએ પેલા હમણાં આપણે જમીન પછી જવાનું છે ને ડાન્સ કરવા તો પછી ડાન્સ જોડે જ નહીં કરી તૈયાર થઈ ગઈ હા તૈયાર થઈ ગયા મને તો આવે છું હું તો મેં જઉં છું સુવા માટે બીકોઝ ઓફ કાલે સવારે મોર્નિંગમાં વહેલું ઉઠવાનું છે એટલા માટે તો હમણાં હાર્દિક લેવા માટે આવે છે તો આવે તો અહીંયાથી જવું ઘરે અહીં ગાડી તો બધા જ બેઠા છે બીકોઝ ઓફ બધું ડીજે બીજેનું કાર્યક્રમ જે હતું એ પતી ગયું છે એટલે બધા અહીં ગાડી સૂઈ જશે પેલી સાઈડ તો બધા કામ કરે છે રહેવાતું નથી શું થયું છે એવું ગુડ મોર્નિંગ ગાઈસ તો મેં તો રેડી થઈ ગયો છું રાત્રે એટલો ગંદો થાકી ગયો હતો ને આઈ થિંક અમારે સુતા 4-5 તો વાગી જ ગયા હતા તો મોર્નિંગમાં ઉઠવાનું બી થયું મેં તો સૂઈ જ ગયો હતો સીધો બટ અત્યારે કંઈ બેટર છે બાકી એટલી ગંદી સવારે બી ઊંઘ આવતી પણ નયો પછી કમ્પ્લીટ લાગે છે અને હું તમને મારું પ્રોપર આઉટફિટ બતાવું છું આજનું આજે લાસ્ટ ડે છે અમારું અહીંયા ગામડામાં પછી મારા કાકાની છોકરીનું લગ્ન છે આજે ઓબ્વિયસલી તો મારે આવવું પડે એવું જોતું એટલે આવવું જ પડે મેં 3 દિવસથી રજા લીધી મેં 3 દિવસ ક્યારે નીકળી ગયા ખબર જ ના પડી આમાં ભૂલ્યો આવ્યો જો ભૂલ્યો છે ને હા તો પછી સાંજના ટાઈમે બી હું તો આઈ થિંક સાંજના ટાઈમે નીકળી જ જઈશ મેં મારે બી જોબ જવાનું છે એટલા માટે તો મારે તો કોઈ દુકાનો છું નહીં એટલે હું બી 4-5 વાગ્યાની આસપાસ નીકળી જઈશ અત્યારે તો મોર્નિંગના થયા છે 8:30 એટલે હું જોઉં છું પેલી સાઈડ કે પેલી સાઈડ કેવું ચાલે છે બધા રેડી થયા છે કે નહીં થયા મેં તો રેડી થઈને નીકળી જ ગયો છું તો જોઈએ છે ચાલો જો ગાઈસ આ સાઈડ તો જમવાનું બનાવે છે તો લાગે છે જો ગાઈસ આ છે આઉટફિટ મમ્મીનું તું તો જો થઈ નહીં રેડી હા હજુ તો આ લોકોનું બી બાકી છે વાર લાગશે જો હવે મમ્મીનું હતું પતી ગયું છે હવે અંદર જઈને રાખલો કપડા ચેન્જ કરે તો પછી બધાનો ફોટોશૂટ કરીએ આપણે તો ગાઈઝ આ છે મારું આજનું આઉટફિટ છે લગનમાં જે મેં પહેરવાનું છું એ મેં મોસ્ટ ઓફલી એવા કપડાં પહેરતો છું નહીં બટ આજે લગન છે તો મેં વ્હાઈટ પેન્ટ છે ને આ શર્ટ છે
કેવું આઉટફિટ લાગે છે કોમેન્ટમાં કીધું કેવું લાગે છે ગાઈઝ હવે જાન આવવાની છે તમે લોકો અહીંયા નાચવા જઈએ છીએ અત્યારે નાચવા જઈએ છીએ એવું હવે જાણે હવે અત્યારથી નાચવાનું હજુ વાર લાગશે ને જો અહીંયા ગાડી બધા વેઇટ કરે છે આવશે પછી અહીંયાથી જઈએ વાર લાગશે ને જો આવતા કલાક તો યસ વાર લાગશે ગાઈઝ એક વાત તો બરાબર જ છે ઢીંગુ અમુક વાર કહે છે કે એક છોકરી જો લગ્ન થાય પછી બીજાના ઘરે જાય તો કેવું લાગે મને બી અત્યારે એવું લાગે છે અત્યારે મારા કાકાની છોકરીનું લગ્ન છે તો મને બી એવું થાય છે કે યાર દેખો આજે એનો અહીંયા લાસ્ટ દિવસ છે બીજા દિવસથી એને એની જ્યાં લગ્ન થવાનું જ્યાં સાસરે ત્યાં જવાનું છે તો કેવું ફીલ થાય બધું જઈનું બધું છોડીને જવાનું ત્યાંના બધા રૂલ્સ જે બી હોય ત્યાં આગળ બધું કામ બામ જે કરવાનું હોય પોતાના ઘરે હોય તો ઇઝીલી બધા રહી શકે છે બટ જ્યારે લગ્ન થાય પછી જો છોકરી છોકરાના ઘરે આવે ત્યારે એની લાઈફ આસાન હોતી નથી બિકોઝ ઓફ એને બહુ સ્ટ્રગલ કરવું પડે છે એની ફેમિલીને લઈને બધું સેટ કરવું પડે છે એડજસ્ટ થવું પડે છે અંદર થોડીક તો મુશ્કેલ છે મને અત્યારે એવું ફીલ થાય છે કે આગળ જતાં શું થાય છે શું નહીં આઈ નો હું છોકરી નથી બટ ઓબ્વિયસલી મારા ઘરે બી મારી બહેન છે તો મને બી એવું થાય હમણાં તો મારા કાકાની છોકરીનું લગ્ન છે પણ તો બી થાય યાર અંદરથી કે યાર જો પોતાના ઘરેથી બીજાના ઘરે જાય તો કેવું ફીલ થાય એ છોકરાઓ માટે કેમ નહીં હોતું છોકરા કેમ નહીં જતા છોકરો જ કેમ આવે છે રીઝન તો હવે ખબર નહીં આ બહુ પહેલાંથી આવું બધું ચાલે છે કે છોકરીઓ જ ખાલી ઘર છોડીને છોકરાના ઘરે જાય છોકરાઓ કેમ નથી જતા આ બહુ મોટો ક્વેશ્ચન છે યાર આનો મને તો કશું ખબર નથી પડતી બટ તમને ખબર હોય તો મને કહેજો કે આ કેમ આવું હોય છે હવે તૈયારી થઈ ગઈ છે બધી અને હવે આઈ થિંક લગ્ન સ્ટાર્ટ થશે તો ચલો ત્યાં આગળ જઈએ મને અમુક વાર ગાઈઝ એવું લાગે છે કે છે ને લાઈફ બહુ આસાન હોતી છે નહીં આસાન હોય છે બટ એ લાઈફને આપણે છે ને બહુ મુશ્કેલ એટલે ક્રિટિકલ બહુ કરી દઈએ છીએ એના ચક્કરમાં આપણે બહુ વધારે સ્ટ્રગલ કરવું પડે છે હા ના ઉતારો ગાઈસ હવે દુલ્હનને તો મંડપમાં લઈ આવ્યા છે તો ત્યાં આગળ જઈએ ચલો ગાઈઝ હવે મેં જઉં છું ઘરે મેં તો ઘરે જઉં છું હવે પછી સવારે પાછું જવાનું હાર્દિકને એવું તો રોકાય છે તો ગાઈઝ મારથી તો એવું કશું જોવાતું છે નહીં આ ઇમોશનલ જે રડે એ મારથી જોવાતું છે નહીં એટલે મેં નીકળી જાઉં તે જ સારું છે બિકોઝ ઓફ મેં ઇમોશનલ થઈ ગયો તો પછી મને બી રડવું આવી જેવું છે એટલે થોડું નીકળી ગયું તો સારું છે બાકી મારાથી એવું બધું જોવાતું જ છે નહીં તો પેલી સાઈડ ગાડી મેં મૂકી છે તો ગાડી લઉં પેકિંગ કરું પછી અહીંયાથી નીકળું એ લોકો તો અહીંયા મંદિર અહીંથી નીકળી જશે ને આગળ રોડ પર રહીને હા પેલો ઢાળ ઉતારવાનો આવે છે
એટલે એમાં એવું થયું કે અજે બધા આદમી ઉભા નહીં થાય. બધા બેઠા જ છે. અહીંથી લઈને ગયા હતા. હા એ તો ઊભી આજે પાછળથી રસ્તાથી લાયા છે. કોઈ પાછળનો રસ્તો હા એ તમને બતાવું છું. એટલે ચાલો. જો ત્યાંથી ત્યાં ઊભી રાખી એને હા ઘરે મેં આવી ગયો છું ને હવે મને થાય છે ભૂખ લાગી છે તો ઘરે કઈ નવું કોઈ ટેસ્ટી વસ્તુ બનાવી છે તો પનીર લેવા માટે જઈએ છે તો ચલો જઈએ. હવે મેં બી મળી ગઈ હવે છું ડીંગો બી આવી ગઈ છે ગાઈઝ. આ ડીંગો બી હવે મારી જોડે જોડે આવી ગઈ છે તો અમે બંને જઈએ છીએ પનીર લેવા માટે. તો ગાઈઝ ડીંગોને મેં આવ્યા છે ડીમાર્ટમાં પનીર લેવા માટે. કન્ફ્યુઝ છે કયું પનીર લઈએ નહીં. મને આઈ થિંક લાગે છે અમૂલનું જ બરાબર હશે. બાકી તો આ કોઈ દિવસ ટ્રાય નહીં મારી હોય. તું મારી ટ્રાય? હા गाइस उसको कौन से पनीर लेने की नहीं पड़ी उसको पड़ी है कि कौन सा मोटा है कौन से बड़े साइज અરે સાઈઝ તો જોવી પડશે ને. પનીર તો શું લેવાનું છે? હારું આય ફટાફટ આય. तो गाइस हमें यहाँ आया छे लोट लेवा माटे बहुत ज्यादा वेटिंग है गाइस ये जीतू देखो वहाँ पे खड़ा है फाइनली गाइस अब जाके हमारा नंबर आया है अब हम लोट लेंगे और फिर जाएंगे घर जाके पनीर बनाना है अभी तो बहुत ज़्यादा देर हो गई है गाइस 8:30 बज गए अब पता नहीं कब हम घर जाएंगे कब हम पनीर बनाएंगे कब हम खाएंगे कब मैं घर जाऊंगी अपने मेरे को तो डांट पड़नी पक्की है गाइस ગાઈસ સામાન લઈને આવી ગયા છે બધું. હા જો હજુ તો બનાવવાનું બાકી બનાવે છે હજુ તો. તો ગાઈસ મેં જમવાનું જમી લીધું છે ને હવે આ બ્લોગને કરી એન્ડ. જો તમને લગનવાળો બ્લોગ તમને પસંદ આવ્યો હોય તો લાઈક કરી દેજો. ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો અને બેલ આઇકન દબાવી દેજો. જો વિડીયો આવે તો તમને પહેલાં નોટિફિકેશન મળે. તો આ બ્લોગને કરીએ હવે એન્ડ. બાય.